મિત્રો, નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ધરાવતા વ્યક્તિઓની એક સ્પેશિયલ ખૂબી હોય છે, અથવા આપણે ખામી પણ કહી શકીએ. નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ધરાવતા લોકો બીજા પાસે એવું એક્સપેક્ટેશન રાખતા હોય કે એમને રાજા તરીકે ટ્રીટ કરવામાં આવે, રીતે જોવામાં આવે, જ્યારે જવાબદારીમાં કે ભાઈ હું રાજા છું અને મને ઓથોરિટી આપવામાં આવે અને એ રીતે મને બધા ફોલો કરે. પણ એમનું વર્તન જવાબદારીમાં નાના બાળકો જેવું હોય છે. એટલે જનરલી આવા લોકો ના વર્તનમાં એવું એક્સપેક્ટેશન રાખતા હોય કે બીજા લોકો પાસે કે બીજા લોકો અમને રિસ્પેક્ટ કરે, અમારી પ્રશંસા કરે, અમને ફોલો કરે, અમે જે કહીએ બધું કરે, બરાબર છે. અને મને એક રાજા જેવી મારી ઇમેજને સાચવે અને હું કહું એ રીતે કરે, અને તેમને કોઈ બી ક્વેશ્ચન કર્યા વગર બધા લોકો એને ફોલો કરે, એવું એ ઈચ્છતા હોય છે. પણ તેની સામે જ્યારે રાજા તરીકેની જવાબદારી લેવામાં આવે, કોઈ બી કામની, કોઈ બી પ્રોસેસની કે આપણે કોઈ પણ ઘટનાની જવાબદારી લેવામાં આવે અથવા એમને આપવામાં આવે, ત્યારે એમનું વર્તન નાના બાળકો જેવું હોય છે. તે તેમની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી હોતા, તે તેમની જવાબદારીમાં થતી ભૂલો સ્વીકારવા તૈયાર નથી હોતા. એટલે એ લોકો શું કરશે કે નાના બાળકોની જેમ વર્તન એમનું ગુસ્સાવાળું, બ્લેમવાળું અને બીજા ઉપર ઢોળી દેવાનું એ શરૂઆત થાય છે. અને એક્સક્યુઝ જે આપણે જનરલી કહીએ છીએ કે બહાના કાઢવા અને પોતાની ભૂલને સ્વીકારવું નહીં. તો નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ધરાવતા લોકોમાં જનરલી અપેક્ષા એવી હોય કે બીજા લોકો અમે કંઈ પણ ન કરીએ તો પણ અમને રાજાની જેમ ટ્રીટ કરે, રાણીની જેમ ટ્રીટ કરે, જ્યારે એમની જવાબદારી નિભાવવાની ક્ષમતા હોતી નથી. અને તે લોકોનું અપેક્ષા એવી હોય છે કે અમે રાજા જેમ ટ્રીટ કરવામાં આવે, પણ જવાબદારી એ લોકો નિભાવી ન શકે, અને જ્યારે તકલીફ ઊભી થાય ત્યારે એકાઉન્ટેબિલિટી કે એની જવાબદારી એ લોકો સ્વીકારતા હોતા નથી. એટલે નાર્સિસિસ્ટિક સ્વભાવમાં આ એક બહુ મોટું લાક્ષણિકતા તમને જોવા મળશે. તો આવા બાબતોને બહુ ધ્યાન રાખવું, કેમ કે આવા વ્યક્તિઓમાં જો તમે એમના એક્સટર્નલ પર્સનાલિટી, એમના વ્યક્તિત્વ થી તમે અથવા એના ઇમેજથી તમે અચંબિત અને આશ્ચર્યજનક થઈને જો તમે એવી જવાબદારી સોંપી દો કોઈ મોટી બાબતની, કોઈ મોટા પ્રોજેક્ટની, તો શક્ય છે કે એ પ્રોજેક્ટ બહુ જલ્દી ફેલ થવાની શક્યતા વધી જશે. તો આ ધ્યાન રાખવું.